વડોદરાના ડભોઈમાં નદીઓમાં પાણીની આવક. ડભોઈ પાસે દેવ અને ઢાઢર નદીઓ ગાંડીતૂર બની છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની ભરપૂર આવક થઈ રહી. નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા છે. ડંગીવાડા મગનપુરા ગામે જવાનો રસ્તો આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તો પાણીમાં ગરકાવ થતા 7 થી 8 ગામને અસર થઈ છે. 7 થી 8 એવા ગામડાઓ છે કે જે સંપર્ક વિહોણા થયા છે, કારણ કે આ બે નદી છે ડભોઈની કે જ્યાં બે કાંઠે વહી રહી છે. દેવ નદી અને ઢાઢર નદીના આ દ્રશ્યો છે. અનેક એવા ગામડા સુધી આ નદી પહોંચી ગઈ છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે, જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં પાણીથી તરબોળ થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જ્યારે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે અનેક ગામો તેની ચપેટમાં આવ્યા છે. ઢાઢર અને દેવ નદીમાં હાલ ગાંડીતૂર બની છે. વાત કરવામાં આવે તો જે દંગીવાડા, નારણપુરા, મગનપુરા જેવા અનેક ગામોના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. હાલ ઢાઢર નદી દરેક સિઝનમાં આ રીતે જ પોતાનો કહેર વરસાવતી હોય છે ને તમામ જે મુખ્ય માર્ગો છે તેના પર પાણી ફરી વળતા હોય છે, જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો અહીંના હજારો લોકો ઉપર આની જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા.